સુરત અને દક્ષિણ ગુજરાત અનેક સ્થળો યાયાવર પક્ષીઓ માટે સ્વર્ગ સમાન છે. દક્ષિણ ગુજરાત વિદેશી યાયાવર પક્ષીઓનો પસંદગીનો વિસ્તાર છે. દર વર્ષે ઉત્તર છેવાડેથી હજારો માઇલોની મુસાફરી કરી સ્વયં સંફુરિત માર્ગદર્શન પ્રમાણે કોઈ નેવિગેટર વિના ઉડીને એક ભૌગોલિક સ્થળેથી બીજા સ્થળે મુસાફરી કરતા વગર વિઝાના પ્રવાસી જેવા અસંખ્ય નાના મોટા પ્રવાસી યાયાવર સીગલ્સ વિદેશી પક્ષીઓ માટે સુરતનું ગવિયર તળાવ સ્વર્ગ સમાન બન્યું છે. શિયાળામાં સુરતના દરિયા કિનારે અને તાપી કાંઠે કુદરતી નૈસર્ગિક વાતાવરણનો અહેસાસ થાય છે. સાઇબેરિયા, રશિયા, યુરોપ, મધ્ય એશિયા, ઉત્તર એશિયા, આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા, ઈરાન, ઇરાક, નોર્વે, સ્વીડન, ડેનમાર્ક સહિતના હોલેન્ડના ઠંડા પ્રદેશોના હજારો કિલોમીટરનું અંતર કાપી યાયાવર સીગલ્સ પક્ષીઓ ખોરાક માટે સુરત આવે છે. ગુજરાતમાં માફ કસરની ઠંડી, મીઠા પાણી, ખારા પાણી, રહેવા ખાવા પીવાની અનુકૂળતા, સંરક્ષિત વેટલેન્ડ વિસ્તારને કારણે તેઓ દર શિયાળે સુરતના મહેમાન બને છે. સુરત ફક્ત સીગલ્સ પક્ષીઓ જ નથી આવતા, પણ અન્ય પક્ષીઓની પણ હાજરી નોંધાય છે. ઉનાળો શરૂ થતા તેમના વતન તરફ જવા માટે રવાના થતા હોય છે. નેચર ક્લબ સુરતના કોર્ડિનેટર પિતેશ પટેલે કહ્યું છે કે સુરતીઓ મહેમાન ગતિમાં પાછળ પડતા નથી, પણ વિદેશી પક્ષીઓની મહેમાન ગતિમાં થોડી ચૂક થઈ રહી છે. જીવદયા એ માનવી અભિગમ છે, પણ અબોલ પક્ષીઓના જીવને જોખમમાં મૂકીને જીવદયા કરવી યોગ્ય નથી. યાયાવર પક્ષીઓને તળેલા ગાંઠિયા, રાંધેલ ખોરાક, ફાફડી અને ભૂસું જેવો તળેલ ખોરાક ખવડાવી રહ્યા છે. તેઓ પક્ષીઓનું પેટ નથી ભરી રહ્યા, પણ તેમને નુકસાન પહોંચાડી રહ્યા છે. પક્ષીઓનું આયુષ્ય ઘટાડી રહ્યા છે. કુદરતી પક્ષીઓના ઘરે ક્યારેય કિચન નથી હોતું. કુદરતી પક્ષીઓના પોષણ જાળમાં દરેક જીવનને નૈસર્ગિક વાતાવરણમાં પોતાનો ખોરાક મળી રહે તેવી પ્રાકૃતિક વ્યવસ્થા કરી છે. અગર જો કંઈક ખવડાવવું હોય તો વઘાર્યા વગરના સાદા મમરા આપી શકાય છે. ચોખાની લોટની ગોળી, ફ્રૂટ્સ આપી શકાય તેમ વધુમાં ઉમેર્યું હતું. પ્રિતેશ પટેલે જણાવ્યું કે દરેક પક્ષીની પોતાની એક કુદરતી આહાર શૈલી હોય છે. આપણે તેમને માછલી, કીટકો, લીલ સહિતનો કુદરતી ખોરાક ગ્રહણ કરવા દેવો જોઈએ. ઘરે રાંધેલ ખોરાક કે તળેલો ખોરાક ન આપવો જોઈએ, જેથી તેમનું આરોગ્ય જળવાઈ રહે અને યોગ્ય સમય પરત પોતાના વતનમાં જઈ શકે. સીગલ્સ પક્ષીઓનું આયુષ્ય સામાન્ય રીતે 10 થી 20 વર્ષનું હોય છે. તેમાં જીવનકાળમાં કેવો પૌષ્ટિક આહાર અને અનુકૂળ વાતાવરણ મળે છે તેના પર તેમનું આયુષ્ય નિર્ભર હોય છે. રાંધેલો ખોરાક આપતા કે શિકાર કરતું હોય તો તેમને અટકાવવા અતિ આવશ્યક છે. નહીં તો આવી વિદેશી પક્ષીઓની પ્રજાતિ લુપ્ત થઈ જશે અને બાળકોને માત્ર ફોટોગ્રાફ્સમાં જ પક્ષીઓ જોવા મળશે. સુરતના ડિમ્મસ નજીક સાયલેન્ટ ઝોન વિસ્તારમાં ગવિયર તળાવમાં વિદેશી પક્ષીઓનું મહાલતા જોવા દર રવિવારે સવારે 7 વાગ્યાથી બપોરના 11 વાગ્યા સુધી ખુલ્લું રહે છે. દર વર્ષે દરમિયાન ગવિયર તળાવ ખાતે 170 થી વધુ વિવિધ પ્રજાતિના વિદેશી પક્ષીઓ જોવા મળ્યા છે. સુરતના દરિયાકાંઠે રાંદેર અને સિંગણપુરને જોડતા તાપી નદી પરના કોઝવે, ગવિયર લેક, હજીરા ડુમ્મસના દરિયા કિનારે ગામડાઓમાં પ્રવાસી પક્ષીઓ જોવા મળે છે. ગુલાબી ઠંડીનો પ્રારંભ થતાની સાથે જ બતક, પેણ, ઠોગ, સુરખાબ, રાજસ, ગારખાત, રાતાપગ, સંખલોટ, ટીટોડી, નાની ખલીલી, સોવિલિયર, જલમુર્ગા, કોમન ફ્રૂટ, સેન્ટ પિયરનું આગમન થયું છે. સાઇબેરિયન ક્રેન્સ, ગ્રેટર ફ્લેમિંગો, રફક, બ્લેક વિંગ્ડ સ્ટીલ્સ, બ્લુ થ્રોડ, બ્રહ્માણી, એસ્પ્રી હેરિયર, ઈગલ, કુટ, વિદેશી બતક, લાર્ક, વિઝિયન, શોવલર, પિન્ટેનેલ, ગાર્ગેની, કિટન રોલ, કોમટીલ, સ્પોટ બોઇલ ડક, કોમન પોચાર્ડ જેવી અનેક પ્રજાતિના પક્ષીઓ સુરત દક્ષિણ ગુજરાતની મુલાકાત લે છે અને ફ્લેમિંગો તાપી કિનારે જોવા મળે છે. સ્થળાંતર કરતા પક્ષીઓ ક્યારે પણ તેમનું ગંતવ્ય સ્થાન અને રૂટ ભૂલતા નથી. વૈજ્ઞાનિક સંશોધન પ્રમાણે પક્ષીઓ સૂર્યને નજર સમક્ષ રાખી સ્થળાંતર કરવા માટેની દિશા નક્કી કરે છે. ઉડવાની ગતિ પણ જાળવી રાખે છે. પક્ષીઓ પોતાની સફર શરૂ કરતા પહેલા ખાઈ લે છે. ત્યારબાદ સફરની વચ્ચે આ પક્ષીઓ કોઈ પણ પ્રકારનો ખોરાક લેતા નથી. જ્યારે પક્ષીઓ પોતાની નિયત જગ્યાએ પહોંચે છે ત્યાંથી ફરી ખોરાકની શોધ કરે છે તેમ સ્નેહલભાઈ જણાવે છે. મારું નામ પ્રિતેશ પટેલ છે. હું નેચર ક્લબ સુરતમાં એઝ અ કોર્ડિનેટર કામ કરું છું અને સ્કૂલ એન્વાયરમેન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ, કેમ્પ્સ અને બીજી પ્રકૃતિ શિક્ષણને લગતી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો છું. તો આજે વાત આપણે કરીશું યાયાવર પક્ષીઓ જે બહારથી સુરત અને એની આસપાસના વિસ્તારમાં આવે છે એના માટે. તો જેમ કે બધા જાણે છે એ રીતે સરદાર બ્રિજ, મકાઈ પુલ અને કોઝવે પાસે સીગલ આવે છે જે ઓસ્ટ્રેલિયા અને સાઇબેરિયન કોન્ટિનેન્ટથી ટ્રાવેલ કરીને સુરત આવતા હોય છે દર વર્ષે મહેમાન બનીને. તો સુરતીઓ મહેમાન નવાજીમાં પાછળ હોતા નથી, બધા જ જાણે છે. પણ મહેમાન નવાજી આપણે જે કરીએ છીએ એમાં કંઈક ચૂક થાય છે જેના લીધે એ અબોલ પક્ષીને નુકસાન ન થઈ જાય
એના માટે થઈને આજે મારે એક વાત કરવી છે તમને કે જીવદયા કરવી બહુ સારી વાત છે, એના માટે વિચારવું બહુ જ સારી વાત છે, પણ પેલું કહેવાય ને કે જ્ઞાન હોવું અને ન હોવું એનાથી જે ફાયદો અને ગેરફાયદો થાય છે એટલો મોટો ફરક પડે છે આ બાબતે પણ. ઘણા લોકોને અમે ઓબ્ઝર્વ કર્યા છે, જોયા છે, જે એમને તળેલા ગાંઠિયા, પાપડી, ભૂસું એવું બધું ખવડાવે છે. તો એ લોકો જીવદયા નથી કરી રહ્યા, એ પક્ષીને નુકસાન પહોંચાડી રહ્યા છે, એનું આયુષ્ય ઘટાડી રહ્યા છે. કારણ કે એ જે તળેલો ફરસાણવાળો જે ખોરાક તમે એમને ખવડાવો છો એમાં સોડા ખાર નાખ્યું હોય છે, કેવા તેલમાં તળાયું હોય છે ખબર નથી. અને સૌથી અગત્યની વાત એ છે કે કુદરતી પક્ષીઓ છે એમના ઘરે કિચન નથી હોતું, એમના ત્યાં કોઈ રસોઈઓ, ભૂસું, પિઝા, બર્ગર, રોટલી એ બધી અલગ અલગ વસ્તુઓ બનાવીને જમાડવા માટે હોતા નથી. તો કુદરતે બહુ સરસ આખી વ્યવસ્થા ગોઠવી છે પોષણ જાળમાં. દરેક જીવને એનો સુટેબલ જે આહાર છે એ મળી જ રહે છે એના નૈસર્ગિક વાતાવરણમાં. અને એના માટે થઈને જે લોકો આટલા વર્ષોથી અલગ અલગ જગ્યાએથી ઉડીને આપણા વિસ્તારમાં આવે છે, જીવે છે, શિયાળો વિતાવીને પાછા એમના દેશ પરત ફરી જાય છે. પણ જે 2-4 મહિના માટે આપણે ત્યાં મહેમાન બનીને આવે છે આ પક્ષીઓ, એમાં આપણે આ પ્રકારનો રાંધેલો ખોરાક આપીને એને નુકસાન પહોંચાડી રહ્યા છે. તો હું તમને એ જ એક શું કહેવાય એને એક રિક્વેસ્ટ કરું છું કે તમે જીવદયા કરો છો તો વિચારીને કરો. જો તમારે ખવડાવવું જ હોય તો એને તમે સાદા મમરા વઘાર્યા વગરના કદાચ આપશો તો ચાલી જશે. બને ત્યાં સુધી કોઈ બી વાઇલ્ડ લાઈફને ફીડિંગ કરાવવું જ નહીં જોઈએ, એ અગેન્સ્ટ નેચર છે. તમે એમની કુદરતી જે ક્ષમતા છે ખોરાક શોધવાની અને પોતાની રીતે જીવવાની, એને વિક્ષેપ પાડીને એની એ જે ક્ષમતા છે એ ઘટાડી રહ્યા છો. તો એ પાલતુ પક્ષીઓ કે નથી આપણા, બરાબર? તો કોઈ બી જંગલી જીવ હોય, એ પક્ષી હોય કે પ્રાણી હોય, કંઈ પણ હોય, વાંદર પણ હોય ભલે, તો એ તમને કીધું પક્ષી હોય કે પ્રાણી હોય એને પાલતું નથી બનાવવાનું. અમે જોઈએ છે જંગલોમાં બી બધા જાય છે તો રસ્તા પર ગાડી ઊભી રાખીને વાંદરને પણ ખોરાક આપે છે. પછી એ જીવોને એની આદત પડી જાય, એ માણસોની નજીક આવવા માંડે અને ઘણીવાર લોકો એનો શિકાર પણ કરી લેતા હોય અથવા પૂરીને બાંધી પણ દેતા હોય, પેટ બનાવી લેતા હોય. તો જે જંગલી જીવો છે એને જંગલી જ રહેવા દેવા જોઈએ, એ એમના માટે સારું છે અને પ્રકૃતિ માટે પણ સારું છે. તો મહેરબાની કરીને આ જે વિદેશી પક્ષીઓ આવે છે એને ખવડાવવાનું ટાળો. નહીં ખવડાવો તો સૌથી મોટી જીવદયા થશે. અને ફક્ત આ પક્ષીઓ સુરતમાં નથી આવતા. અત્યારે અમે ગવિયર ઊભા છે, તો ગવિયર આખા વર્ષમાં અમારે ત્યાં જે અમારો સ્ટાફ અહીંયા રોકાય છે એમણે 170થી વધારે પ્રજાતિના પક્ષીઓની નોંધ પોતે કરી છે. તો તમે વિચારો આપણા વિસ્તારમાં કેટલા બધા પક્ષીઓ આવે છે. તો આપણે એ પક્ષીઓના પ્રત્યે સભાનતા કેળવવી પડશે. એના માટે તમારે જાણવું હોય તો તમે નેચર ક્લબ સુરતનો સંપર્ક કરી શકો છો. બીજું ઓનલાઈન ઘણું બધું મટીરિયલ હવે તો મળી જાય છે. સારી યુટ્યુબ ચેનલ પર કે ગૂગલ પરથી પણ તમને વિદેશી પક્ષીઓ વિશે માહિતી મળશે. પણ જે માહિતી તમે મેળવો એ કેટલી ઓથેન્ટિક છે અને એનાથી શું અસર થાય એ સાવચેતી રાખીને એને ફોલો કરવી જોઈએ. નહીં કે કોઈક જગ્યાએ તમે જોયું કે આમ પક્ષીને ખવડાવતા હોય છે તો આપણે પણ ટ્રાય કરીએ પોતાની રીલ બનાવવા માટે કે ફોટોગ્રાફી માટે, તો એ સારી બાબત નથી. તમારે વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી કરવી હોય તો એના માટે તમારે ધીરજ રાખવી પડે. એક જ દિવસમાં કોઈ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર બની નથી જતું. એના માટે સમયનો ભોગ આપવો પડે અને પ્રોપર પૂરતું નોલેજ રાખીને તમે કોઈ પણ વાઇલ્ડ લાઈફને ટ્રેક કરીને એની ફોટોગ્રાફી કરી શકો છો. પણ એના પણ નિયમો હોય છે. અમે જોઈએ છે ઘણા લોકો પક્ષીઓ બેઠા હોય તળાવમાં તો એના ફોટા લેશે, પછી ઉડતો ફોટો લેવા માટે પથ્થર મારીને ઉડાડશે પક્ષીને કે ફ્લાઇટવાળો શોટ લેવો છે. તો આ રીત નથી.
તો આપણે આ બધું શીખવું પડશે અને પછી એના માટે તમે કામ કરો તો એ પક્ષીઓને પણ નુકસાન નહીં થાય અને એ લોકો રેગ્યુલર આપણે ત્યાં આવશે. આપણે એટલા બધા ડિસ્ટર્બ કરી નાખીશું વાઇલ્ડ લાઈફને કે અહીંયા આવવાનું જ બંધ કરી નાખશે, તો જે આપણને જોવા મળે છે એ પણ નહીં મળશે. તો બી રિસ્પોન્સિબલ સિટીઝન અને પ્રકૃતિ પ્રત્યે પ્રેમ રાખો, જંગલી જીવો પ્રત્યે પણ પ્રેમ રાખો. એ લોકો પણ આપણા વાતાવરણના અંદર એક અગત્યનો ભાગ ભજવે છે. કોઈ કારણસર કુદરતે આ બધી વસ્તુ બનાવી છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.